जय अंबे फ्रेंड्स। આપણે અત્યારે મિલકતોનો ટોપિક ચાલે છે તો મિલકતોની વ્યાખ્યા શીખ્યા બરાબર છે। મિલકતોમાં બિન ચાલુ મિલકતો, એમાં દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો શીખ્યા, એ ઉપરાંત ચાલુ મિલકતો શીખ્યા બરાબર છે। તો આ તમામમાં તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે। હવે હું આગળ એક નવા પારિભાષિક શબ્દ તરફ જઉં છું। તો ચાલુ મિલકતોનો એક પેટા ભાગ છે બરાબર છે, પ્રવાહી મિલકતો। कई मिलकतों? नंबर 32 प्रवाही मिलकतों। प्रवाही मिलकतों तो मित्रों याद रखो, प्रवाही मिलकतों ए चालू मिलकतों एक पेटा भाग है बराबर है। तो प्रवाही मिलकतों एने कहेवाय लिक्विड एसेट। लिक्विड एसेट नो मतलब प्रवाही एटले जेनु झड़पथी नाणामां रूपांतर थई शके बराबर है। बराबर याद रखो, जेनु झड़पथी रोकड़मां रूपांतर थई शके एवी मिलकतो। तो लिक्विड LIQUID लिक्विड असेट्स बराबर। तो याद रखो मित्रों, प्रवाही मिलकतो ए चालू मिलकतोनो ज एक भाग है बराबर, याद रखो। तो चलो, तो आनी व्याख्या बहुत सिंपल है। स्टॉक सिवायनी, कोना सिवायनी? स्टॉक सिवायनी। આપણે માલ વેચવો હોય તો આજે તાત્કાલિક ને તાત્કાલિક વેચી શકીએ નહીં અને એનું ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકીએ નહીં, એટલે સ્ટોક સિવાયની। સ્ટોક કોનો હોય? માલનો સામાન્ય રીતે બરાબર। તો સ્ટોક આપણે ધારીએ ત્યારે તાત્કાલિક વેચાય નહીં। તો સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે। જો સ્ટોક સિવાયની જે ચાલુ મિલકતો એનું ઝડપથી નાણામાં રૂપાંતર કરી શકાય, રોકડમાં રૂપાંતર કરી શકાય બરાબર, એટલે એને પ્રવાહી મિલકતો કહેવાય। પણ સ્ટોક આપણે તાત્કાલિક ધોરણે વેચી શકીએ નહીં। દુકાનમાં માલ ભરેલો હોય તો આપણે ધારીએ કે ભાઈ એનું ઝડપથી રોકડમાં રૂપાંતર થાય, તો એવું શક્ય નથી। તો યાદ રાખજો મિત્રો, સ્ટોક સિવાયની, કોના સિવાયની? સ્ટોક સિવાયની બરાબર, સ્ટોક સિવાયની बराबर। स्टॉक सिवायनी तमाम चालू मिलकतोने શું કહે છે? પ્રવાહી મિલકતો કહે છે। તો સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે। આટલું યાદ રાખશો મિત્રો બરાબર છે। તો બહુ સિમ્પલ બરાબર। અને યાદ રાખજો, પ્રવાહી મિલકતો એ ચાલુ મિલકતોનો જ એક પેટા ભાગ છે બરાબર છે, ચાલુ મિલકતોનો જ એક ભાગ છે બરાબર। ચાલુ મિલકતોમાં સ્ટોક હોય પણ પ્રવાહી મિલકતોમાં સ્ટોક સમાયેલો હોય નહીં। તો સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે। તેની વ્યાખ્યા, તો સ્ટોક સિવાયની, કોના સિવાયની? સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે બરાબર। પ્રવાહી મિલકતો કહે છે। ધારો કે આ બધી ચાલુ મિલકતો અમે બતાવ્યું ને, એમાં સ્ટોક સિવાયની બધી ચાલુ મિલકતો એને શું કહેવાય? તો પ્રવાહી મિલકતો બરાબર છે। તો સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે બરાબર। આટલું ખબર પડી ગઈ હશે મિત્રો બરાબર। હવે પ્રવાહી મિલકતો એ ચાલુ મિલકતોનો પેટા ભાગ છે બરાબર છે। કોનો ભાગ છે? ચાલુ મિલકતોનો। તો બરાબર, તો પ્રવાહી મિલકતો, પ્રવાહી મિલકતો એ ચાલુ મિલકતોનો, કોનો? ચાલુ મિલકતોનો એક પેટા ભાગ છે બરાબર, એક પેટા ભાગ છે, અથવા ચાલુ મિલકતોનો જ ભાગ છે એમ લખી શકાય, પેટા ભાગ છે। પ્રવાહી મિલકતો એ ચાલુ મિલકતોનો પેટા ભાગ છે બરાબર। તો પ્રવાહી મિલકતો ચાલુ પેટા ભાગ છે અને પ્રવાહી મિલકતોનું ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકાય છે બરાબર। પ્રવાહી મિલકતોનું, પ્રવાહી મિલકતો હોય ને એને ઝડપથી રોકડમાં ફેરવી શકાય। તો પ્રવાહી મિલકતોનું
ઝડપથી એટલે કે ટૂંકા ગાળામાં, બરાબર, ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકાય છે. બરાબર, સ્ટોક તાત્કાલિક ના વેચી શકાય, પણ દેવાદારો જે નાણાં તાત્કાલિક લઈ શકાય, બરાબર, લેણીના નાણાં ઝડપથી મળી શકે. રોકડ સિલક તો રોકડ જ કહેવાય. બેંકમાં પૈસા પડે બી એક જાતની બેંકમાં પડેલી રોકડ જ કહેવાય, બરોબર છે. તો આ બધી ચાલુ મિલકતો હોય, સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોનું ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકાય છે, બરોબર. તો ચલો, પ્રવાહી મિલકતો એટલે શું? તો કે ભાઈ પ્રવાહી મિલકતો એટલે સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતો. સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે. પ્રવાહી મિલકતો એ ચાલુ મિલકતોનો જ એક પેટા ભાગ છે અને પ્રવાહી મિલકતોનું ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકાય છે, બરાબર છે. પ્રવાહી મિલકતોનું ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકાય છે, પણ સ્ટોક આપણે ધારીએ તેમ ફટાફટ વેચી શકાય નહીં, બરાબર. બાકીની જે ચાલુ મિલકતો છે એના નાણાં ઝડપથી મળી જાય અને રોકડમાં રૂપાંતર કરી શકાય, બરાબર છે. તો યાદ રાખવાનું છે કે ભાઈ સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે. તો પ્રશ્ન પૂછાય કોના સિવાયની? તો કે ભાઈ સ્ટોક સિવાયની. કેવી મિલકતો? ચાલુ મિલકતો ને પ્રવાહી મિલકતો કહે છે. આટલું ખબર પડી ગઈ હશે મિત્રો, બરાબર. અને પ્રવાહી મિલકતોનું ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકાય છે. તો ચલો વ્યાખ્યા 3 વાર. તો સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે. સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકત કહે છે. વન્સ અગેન, સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે. પ્રવાહી મિલકતો એ ચાલુ મિલકતોનો જ એક ભાગ છે અથવા તો પેટા ભાગ છે અને પ્રવાહી મિલકતોનું ઝડપથી એટલે કે ટૂંકા ગાળામાં રોકડમાં રૂપાંતર કરી શકાય છે, બરાબર. ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકાય છે માટે જે પ્રવાહી મિલકતો કહેવાય છે, બરાબર. તો આટલું ખબર પડી ગઈ હશે મિત્રો, બરાબર છે, રાઈટ. ચાલો, ક્લિયર થઈ ગયું હશે. તો પ્રવાહી મિલકતો એ ચાલુ મિલકતો જ કહેવાય, પણ એમાં ખાલી સ્ટોક ધ્યાનમાં લેવાય નહીં. સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતો એ પ્રવાહી મિલકતો, બરાબર છે. ચલો, આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો, રાઈટ. હવે આપણે આગળના પારિભાષિક શબ્દ તરફ આગળ વધીશું. તો નંબર 33, વાસ્તવિક મિલકતો. કેવી મિલકતો? વાસ્તવિક મિલકતો, બરાબર, રાઈટ. વાસ્તવિક મિલકતો, રિયલ એસેટ્સ. વાસ્તવિક મિલકતો એટલે રિયલ એસેટ્સ, બરાબર. તો જો હવે રિયલ એસેટ, વાસ્તવિક મિલકતો. તો વાસ્તવિક મિલકતો એટલે શું? તો એક તો જે મિલકતોનું વાસ્તવમાં મૂલ્ય હોય, બરાબર છે. વાસ્તવિક એટલે કે જે મિલકતોનું વાસ્તવમાં મૂલ્ય હોય, બરાબર. એવી મિલકતો કે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય, બરાબર છે. એવી મિલકતો કે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય, બરાબર, રાઈટ. જેનું નાણાકીય મૂલ્ય, શોર્ટમાં કહે તો વાસ્તવમાં મૂલ્ય હોય, બરાબર. જેની બજાર કિંમત એટલે કે ઉપજ મૂલ્ય હોય, બરાબર. જેની બજારમાં કિંમત હોય, વેચવા જેવું તો એની ઉપજ થાય, બરાબર, ઉપજ મૂલ્ય હોય. તો જેની બજાર કિંમતનો મતલબ થાય કે વસ્તુ વેચવા જઈએ અને બજારમાં જે ભાવ ચાલતો હોય એને બજાર કિંમત કહેવાય, બરોબર છે. તો જેની બજાર કિંમત એટલે કે ઉપજ મૂલ્ય હોય, આપણે બજાર કિંમતે કોઈ પણ વસ્તુ વેચીએ, બરાબર છે. તો જેની બજાર કિંમત એટલે કે ઉપજ મૂલ્ય હોય, બરાબર. અને જેનું વેચાણ કરી રોકડ પ્રાપ્ત કરી શકાય,
જેનું વેચાણ કરી રોકડ પ્રાપ્ત કરી શકાય, એ મિલકતો વેચી તરત રોકડ પ્રાપ્ત કરી શકાય, બરોબર છે, એટલે કે રોકડમાં રૂપાંતર કરી શકાય, બરાબર, તેવી દ્રશ્ય અદ્રશ્ય અને ચાલુ મિલકતોને શું કહે છે? વાસ્તવિક મિલકતો કહે છે, બરાબર. તો યાદ રાખજો મિત્રો, મિલકતોના ખરેખર તો બે જ ભાગ છે, વાસ્તવિક મિલકતો અને અવાસ્તવિક મિલકતો. હવે વાસ્તવિક મિલકતના બે ભાગ પડે, તો બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો. બિનચાલુના બે ભાગ પાછા, દ્રશ્ય અદ્રશ્ય, બરાબર છે, રાઈટ. તો જો વાસ્તવિક મિલકતો, તો એવી મિલકતો કે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય, જેની બજાર કિંમત એટલે કે ઉપજ મૂલ્ય હોય, અને જેનું વેચાણ કરી રોકડ પ્રાપ્ત કરી શકાય, એટલે કે રોકડમાં રૂપાંતર કરી શકાય, તેવી દ્રશ્ય અદ્રશ્ય અને ચાલુ મિલકતોને વાસ્તવિક મિલકતો કહે છે. શોર્ટમાં વ્યાખ્યા કરવી હોય તો આવી થાય કે બિનચાલુ અને ચાલુ મિલકતોને વાસ્તવિક મિલકતો કહે છે. બિનચાલુ મિલકતો એટલે દ્રશ્ય અને અદ્રશ્ય, એટલે કે દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો અને ચાલુ મિલકતોને શું કહે છે? વાસ્તવિક મિલકતો કહે છે, બરાબર છે. તો ચલો અહીંયા ધ્યાન આપશો. તો જો તો હિન્ટ ખબર પડી ગઈ હશે મિત્રો, બરાબર, કે ભાઈ કેવું મૂલ્ય હોય, તો કે ભાઈ વાસ્તવમાં મૂલ્ય હોય, બજાર કિંમત હોય, એટલે કે ઉપજ મૂલ્ય હોય, અને જેનું વેચાણ કરી રોકડ પ્રાપ્ત કરી શકાય તેવી દ્રશ્ય અદ્રશ્ય અને ચાલુ મિલકતોને શું કહે છે? વાસ્તવિક મિલકતો કહે છે. તો અહીંયા ધ્યાન આપજો. જો તો અહીંયાથી આપણે વ્યાખ્યા લખી કે જે મિલકતોનું વાસ્તવમાં મૂલ્ય હોય, જે મિલકતોનું વાસ્તવમાં મૂલ્ય હોય, બરાબર, વાસ્તવમાં મૂલ્ય હોય, બરાબર છે, રાઈટ. જે મિલકતોનું વાસ્તવમાં મૂલ્ય હોય, બરાબર છે, વાસ્તવિક મિલકતો એટલે વાસ્તવમાં મૂલ્ય હોય, જેની બજાર કિંમત એટલે આજે આપણે કોઈ પણ વસ્તુ વેચવા જઈએ અને માર્કેટમાં જે ભાવ ચાલતો હોય એને બજાર કિંમત કહેવાય, બરાબર છે. તો જેની બજાર કિંમત એટલે કે ઉપજ કિંમત, બજારમાં જે ભાવ ચાલતો હોય એ ભાવે આપણે વસ્તુ વેચીએ તો એટલા રૂપિયા ઉપજે, એટલે એને ઉપજ કિંમત બી કહી શકાય. તો જેની બજાર કિંમત એટલે કે ઉપજ મૂલ્ય હોય, બરાબર છે, જે મિલકતોનું વાસ્તવમાં મૂલ્ય હોય, જેની બજાર કિંમત એટલે કે ઉપજ મૂલ્ય હોય, બરાબર, બજારમાં કિંમત હોય એની, એટલે કે એ ભાવે આપણે વેચીએ તો જે ઉપજ મૂલ્ય મળે એ બજાર કિંમત કહેવાય, બરાબર છે. તો જેની બજાર કિંમત એટલે કે ઉપજ મૂલ્ય હોય, અને જો જેનું વેચાણ કરી રોકડ પ્રાપ્ત કરી શકાય, અને જેનું વેચાણ કરી રોકડ પ્રાપ્ત કરી શકાય, તેવી તમામ દ્રશ્ય અદ્રશ્ય અને ચાલુ મિલકતોને વાસ્તવિક મિલકતો કહે છે, બરાબર. વાસ્તવિક ઇંગ્લિશ નામ શું છે? રિયલ એસેટ્સ. વાસ્તવિક મિલકતો કહે છે. ચલો આટલું ખબર પડી ગઈ છે મિત્રો. તો વાસ્તવિક મિલકતો નામ ઉપરથી વિચારો, વાસ્તવિક મિલકતો એટલે શું? તો કે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય, એ જે મિલકતોનું વાસ્તવમાં મૂલ્ય હોય,
બરાબર, જેની બજાર કિંમત એટલે કે ઉપજ મૂલ્ય હોય અને જેનું વેચાણ કરી રોકડ પ્રાપ્ત કરી શકાય, જેનું વેચાણ કરી રોકડ પ્રાપ્ત કરી શકાય તેવી તમામ દ્રશ્ય, અદ્રશ્ય અને ચાલુ મિલકતોને વાસ્તવિક મિલકતો કહે છે. આટલું ક્લિયર થઈ ગયું હશે મિત્રો? તો વ્યાખ્યા 3 વાર બોલી લઈએ કે ભાઈ જે મિલકતોનું વાસ્તવમાં મૂલ્ય હોય, જેની બજાર કિંમત એટલે કે ઉપજ મૂલ્ય હોય અને જેનું વેચાણ કરી રોકડ પ્રાપ્ત કરી શકાય તેવી તમામ દ્રશ્ય, અદ્રશ્ય અને ચાલુ મિલકતોને વાસ્તવિક મિલકતો કહે છે. ચલો વન સેકન્ડ. કેવું મૂલ્ય હોય? તો કે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય, બરાબર, જેની બજાર કિંમત એટલે કે ઉપજ મૂલ્ય હોય અને જેનું વેચાણ કરી રોકડ પ્રાપ્ત કરી શકાય તેવી તમામ દ્રશ્ય, અદ્રશ્ય અને ચાલુ મિલકતોને વાસ્તવિક મિલકતો કહે છે. વન્સ અગેન, જે મિલકતોનું વાસ્તવમાં મૂલ્ય હોય, જેની બજાર કિંમત એટલે કે ઉપજ મૂલ્ય હોય અને જેનું વેચાણ કરી રોકડ પ્રાપ્ત કરી શકાય તેવી તમામ દ્રશ્ય, અદ્રશ્ય અને ચાલુ મિલકતોને વાસ્તવિક મિલકતો કહે છે. બરાબર છે? રાઈટ? આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. બરાબર? તો શોર્ટમાં બીજા શબ્દોમાં કહેવાય છે કે દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો અને ચાલુ મિલકતો એ વાસ્તવિક મિલકતો છે. તો વાસ્તવિક મિલકતોમાં બિનચાલુ મિલકતો, એટલે કે દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો જો બિનચાલુ મિલકતોમાં બે ભાગ છે, દ્રશ્ય અને અદ્રશ્ય. તો વાસ્તવિક મિલકતોમાં બિનચાલુ મિલકતો એટલે કે દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો તથા ચાલુ મિલકતો નો સમાવેશ થાય છે. બરાબર? ચાલુ મિલકતોનો સમાવેશ થાય છે. રાઈટ? એટલે કે તમામ દ્રશ્ય મિલકતો, તમામ અદ્રશ્ય મિલકતો અને તમામ ચાલુ મિલકતો એ વાસ્તવિક મિલકતો છે. એનું વાસ્તવમાં મૂલ્ય હોય, એની બજાર કિંમત એટલે કે ઉપજ મૂલ્ય હોય અને એના વેચાણ દ્વારા રોકડ પ્રાપ્ત કરી શકાય છે, માટે એ તમામ વાસ્તવિક મિલકતો છે. તો દ્રશ્ય, અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો, દ્રશ્ય, અદ્રશ્ય અને ચાલુ મિલકતો એ વાસ્તવિક મિલકતો છે. આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. ચલો ક્લિયર? તો આપણે વ્યાખ્યા વાગોડી લઈએ. તો જે મિલકતોનું વાસ્તવમાં મૂલ્ય હોય, જેની બજાર કિંમત એટલે કે ઉપજ મૂલ્ય હોય અને જેનું વેચાણ કરી રોકડ પ્રાપ્ત કરી શકાય તેવી તમામ દ્રશ્ય, અદ્રશ્ય અને ચાલુ મિલકતોને વાસ્તવિક મિલકતો કહે છે. તો જે મિલકતોનું વાસ્તવમાં મૂલ્ય હોય, જેની બજાર કિંમત એટલે કે ઉપજ મૂલ્ય હોય અને જેનું વેચાણ કરી રોકડ પ્રાપ્ત કરી શકાય તેવી તમામ દ્રશ્ય, અદ્રશ્ય અને ચાલુ મિલકતોને વાસ્તવિક મિલકતો કહે છે. હજુ એકવાર, જે મિલકતોનું વાસ્તવમાં મૂલ્ય હોય, જેની બજાર કિંમત એટલે કે ઉપજ મૂલ્ય હોય અને જેનું વેચાણ કરી રોકડ પ્રાપ્ત કરી શકાય તેવી તમામ દ્રશ્ય, અદ્રશ્ય અને ચાલુ મિલકતોને વાસ્તવિક મિલકતો કહે છે. વાસ્તવિક મિલકતોને વહેંચવા તો બે ભાગ પડે. બરાબર છે? બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોના બે ભાગ પડે, દ્રશ્ય અને અદ્રશ્ય. એટલે કે જો મેં અહીંયા લખ્યું કે વાસ્તવિક મિલકતોમાં બિનચાલુ મિલકતો એટલે કે દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો તથા ચાલુ મિલકતોનો સમાવેશ થાય છે. તો ચલો આ બંને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે મિત્રો. પ્રવાહી મિલકતો. તો પ્રવાહી મિલકતો એ ચાલુ મિલકતોનો જ એક પેટા ભાગ છે. બરોબર છે? સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને શું કહેવાય? પ્રવાહી મિલકતો. બરાબર છે? રાઈટ? પ્રવાહી મિલકતોનું ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકાય માટે એ પ્રવાહી મિલકતો કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો ચલો એની વ્યાખ્યા 3 વાર. સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે. સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે. સ્ટોક સિવાયની
તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે। પ્રવાહી મિલકતો એ કોનો ભાગ છે? તો કે ભાઈ ચાલુ મિલકતોનો એક ભાગ છે। ખબર પડી કે નહીં? અને પ્રવાહી મિલકતોનું ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકાય છે। ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકાય છે। પ્રશ્ન પૂછાય કઈ મિલકતો ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકાય? તો પ્રવાહી મિલકતો। બરાબર, આટલું ખબર પડી ગઈ હશે મિત્રો। તો પ્રવાહી મિલકતો મગજમાં ઉતરી ગઈ હશે, વાસ્તવિક મિલકતો મગજમાં ઉતરી ગઈ હશે। હવે આગળ 33 પછી 34 નંબર, અવાસ્તવિક મિલકતો। અવાસ્તવિક મિલકતો એને અંગ્રેજીમાં કહેવાય ફિક્ટિટિયસ। OUS ફિક્ટિટિયસ અસેટ્સ। અવાસ્તવિક જે વાસ્તવમાં મિલકત નથી પણ એક પ્રકારનો ખર્ચ છે, પણ એ ખર્ચનો લાભ તમને લાંબા ગાળા સુધી મળે છે, માટે એને મિલકત તરીકે દર્શાવવામાં આવે છે। બરાબર છે? શોર્ટમાં કહીએ તો વાસ્તવમાં મિલકત છે જ નહીં, એક પ્રકારનો ખર્ચ છે, પણ એ ખર્ચનો લાભ તમને કેવો મળે છે? લાંબા ગાળા માટે મળે છે। બરાબર, માટે એને મિલકત તરીકે દર્શાવવામાં આવે। તો આપણે ડીપમાં સમજીએ। બરાબર છે? તો ધ્યાનથી કે જે મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, બરાબર, એનું ભૌતિક અસ્તિત્વ ન હોય એટલે કે ખર્ચો જો એક પ્રકારનો, બરાબર છે, તો જે મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, બરાબર, ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, પછી જેનું ઉપજ મૂલ્ય એટલે કે બજાર કિંમત, જેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય, કેવું હોય? શૂન્ય। એને બજારમાં વેચવા જઈએ તો વેચી શકાય જ નહીં, એટલે કે એની કોઈ ઉપજ મળે નહીં, એટલે કે એનું ઉપજ મૂલ્ય કેવું હોય? શૂન્ય હોય, એટલે કે બજાર કિંમત કેવી હોય? શૂન્ય। તો જેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય, બરાબર, જે મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, મિત્રો યાદ રાખજો, જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, જેનું ઉપજ મૂલ્ય બજારમાં વેચી જ ના શકાય, બરાબર, કારણ કે એક પ્રકારનો ખર્ચો હોય, એ બજારમાં વેચવો શક્ય ન હોય, એનું ઉપજ મૂલ્ય કેવું હોય? શૂન્ય હોય, બરાબર, જેનું રોકડમાં રૂપાંતર કરી શકાતું ન હોય, વેચી જ ના શકાય તો રોકડમાં રૂપાંતર ક્યાંથી કરી શકાય? બરોબર છે, રાઈટ? તો જેનું રોકડમાં રૂપાંતર કરી શકાતું ન હોય, બરાબર। તો જો હવે હકીકતમાં અવાસ્તવિક મિલકતો એ મિલકત જ નથી, માટે ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, એ ખર્ચ છે એક પ્રકારનો, બરાબર, એક પ્રકારનો ખર્ચ છે, જેનો લાભ તમને કેવો મળે છે? લાંબા ગાળા માટે મળે છે। તો એ ખરેખર મિલકત છે જ નહીં, અવાસ્તવિક, વાસ્તવમાં મિલકત નથી। તો શું છે? તો યાદ રાખજો, એ ખર્ચ છે એક પ્રકારનો, અને એનો લાભ તમને કેવો મળે છે? લાંબા ગાળા માટે। હવે હું થોડું ડીપમાં જાઉં કે ભાઈ અવાસ્તવિક, તો જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, એનું ભૌતિક અસ્તિત્વ હોય નહીં, બરાબર છે, જેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય, જે વેચી ના શકાય, જેની બજાર કિંમત ના હોય, એટલે કે એનું ઉપજ મૂલ્ય કેવું હોય? શૂન્ય હોય, જેનું રોકડમાં રૂપાંતર કરી શકાતું ન હોય, વેચી ના શકાય તો રોકડમાં રૂપાંતર ક્યાંથી કરી શકાય? ઉપજ મૂલ્ય શૂન્ય હોય તો એ રોકડમાં કન્વર્ટ કરી શકાય નહીં, રોકડમાં રૂપાંતર કરી શકાય નહીં, બરાબર છે। તો શું હોય? બરાબર, તો અહીંયા ધ્યાન આપો। આગળ, તો જે મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, જેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય, જેનું રોકડમાં રૂપાંતર કરી શકાતું ન હોય, એટલે કે વાસ્તવમાં મિલકત નહીં પણ એક પ્રકારનો ખર્ચ હોય, એટલે કે વાસ્તવમાં મિલકત નહીં, વાસ્તવમાં મિલકત નહીં પણ એક પ્રકારનો શું હોય? ખર્ચ હોય, એક પ્રકારનો ખર્ચ હોય, બરાબર છે, રાઈટ? હવે યાદ રાખો, જે મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય,
જેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય, જેનું રોકડમાં રૂપાંતર કરી શકાતું ન હોય, ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, બરાબર, એટલે કે ખર્ચ સ્વરૂપે હોય. હવે એને બજાર કિંમત હોય જ નહીં, એટલે ઉપજ મૂલ્ય શૂન્ય હોય, બરાબર, બજારમાં વેચી શકાય નહીં. અને જે વસ્તુ વેચી ના શકાય એનું રોકડમાં રૂપાંતર કરી શકાય નહીં. તો 3 પોઈન્ટ યાદ રાખો. ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, ઉપજ મૂલ્ય શૂન્ય હોય અને રોકડમાં રૂપાંતર કરી શકાતું ન હોય. એટલે કે વાસ્તવમાં મિલકત નહીં પણ એક પ્રકારનો ખર્ચ હોય. ખર્ચ વેચી શકાય? ના વેચી શકાય. એટલે કે વાસ્તવમાં એ મિલકત ના હોય પણ એક પ્રકારનો ખર્ચ હોય. બરાબર છે? રાઈટ? જેનો લાભ, બરાબર, હવે આ જે ખર્ચ હોય એનો લાભ તમને 1 વર્ષ પૂરતો મર્યાદિત ના હોય, લાંબા ગાળા માટે મળતો હોય. જેનો લાભ 1 કરતા વધુ વર્ષ માટે મળતો હોય, પાછો ખર્ચ હોય, જેનો લાભ 1 કરતા વધુ વર્ષ માટે મળતો હોય, બરાબર. જો આખું ડીપમાં ગયો છું, બહુ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા, મોસ્ટ આઈએમપી અવાસ્તવિક મિલકતો પૂછાય એવી વ્યાખ્યા છે, બરાબર છે. તો મોસ્ટ આઈએમપી, બરાબર, યાદ રાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી છે, બરાબર. તો ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, જેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય, જેનું રોકડમાં રૂપાંતર કરી શકાતું ન હોય, એટલે કે જે વાસ્તવમાં મિલકત નહીં પણ એક પ્રકારનો ખર્ચ હોય, અને જેનો લાભ 1 કરતા વધુ વર્ષ માટે મળતો હોય, બરોબર, રાઈટ. અને જે પૈકી, હવે એક ખર્ચનો લાભ 1 કરતા વધુ વર્ષ માટે મળતો હોય, તો એ પૈકી, બરાબર, અને જે પૈકી દર વર્ષે અમુક નિશ્ચિત રકમ, અને જે પૈકી દર વર્ષે અમુક નિશ્ચિત રકમ માડીવાળીને ખર્ચ તરીકે દર્શાવવામાં આવે, ખર્ચ તરીકે દર્શાવવામાં આવે, બરોબર. તો તેવી મિલકતને અવાસ્તવિક મિલકતો કહે છે. તો જો બહુ સરસ, બહુ લાંબી વ્યાખ્યા છે, આ બધું યાદ રાખવાનું છે. ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, ઉપજ મૂલ્ય શૂન્ય હોય, રોકડમાં રૂપાંતર કરી શકાતું ન હોય, એટલે કે વાસ્તવમાં મિલકત નહીં પણ એક પ્રકારનો ખર્ચ હોય, જેનો લાભ 1 કરતા વધુ વર્ષ માટે મળતો હોય, અને જે પૈકી દર વર્ષે અમુક નિશ્ચિત રકમ માડીવાળી, બરાબર, ખર્ચ તરીકે દર્શાવવામાં આવે, તો તેવી મિલકતને અવાસ્તવિક મિલકતો કહે છે. આટલું ખબર પડી ગઈ હશે મિત્રો, બરાબર. તો ધ્યાનથી શીખવાનું કે જે વાસ્તવમાં મિલકત નથી પણ એક પ્રકારનો ખર્ચ છે, અને એ ખર્ચનો લાભ તમને લાંબા ગાળા માટે મળે છે, બરાબર છે, રાઈટ. માટે એને મિલકત તરીકે દર્શાવવામાં આવે છે, પણ ખરેખર એ મિલકત નથી. તો ધ્યાનથી આ બધા પોઈન્ટોને ભેગા કરીશું કે ચલો કેવું અસ્તિત્વ ધરાવતી ન હોય, તો કે ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય. તો હવે આપણે એની વ્યાખ્યા લખીશું કે જે મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, બરાબર, એનું ભૌતિક અસ્તિત્વ ન હોય, બરાબર, ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય એટલે ખર્ચ હોય તો એનું ભૌતિક અસ્તિત્વ ન હોય, બરાબર. જેનું ઉપજ મૂલ્ય એટલે કે ઉપજ કિંમત, જેનું ઉપજ મૂલ્ય, કૌંસમાં કહીએ તો ઉપજ કિંમત અથવા બજાર કિંમત, બરાબર, જેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય. કેવું હોય? શૂન્ય હોય. જે મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, જેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય અને જેનું રોકડમાં
રૂપાંતર કરી શકાતું ન હોય, બરાબર. જો જે મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, જેનું ઉપજ મૂલ્ય એટલે કે ઉપજ કિંમત શૂન્ય હોય અને જેનું રોકડમાં રૂપાંતર કરી શકાતું ન હોય, એટલે કે તે વાસ્તવમાં મિલકત નહીં પણ એક પ્રકારનો ખર્ચ હોય, એટલે કે તે વાસ્તવમાં મિલકત નહીં પણ એક પ્રકારનો ખર્ચ હોય. મિલકત પણ એક પ્રકારનો ખર્ચ હોય, બરાબર. વાસ્તવમાં મિલકત નહીં પણ એક પ્રકારનો ખર્ચ હોય અને જેનો લાભ 1 વર્ષ કરતા વધુ વર્ષ માટે મળતો હોય, અને જેનો લાભ 1 વર્ષ કરતા વધુ વર્ષ માટે મળતો હોય, બરાબર. રાઈટ. જે મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, જેનું ઉપજ મૂલ્ય એટલે કે ઉપજ કિંમત શૂન્ય હોય, જેનું રોકડમાં રૂપાંતર કરી શકાતું ન હોય, એટલે કે તે વાસ્તવમાં મિલકત નહીં પણ એક પ્રકારનો ખર્ચ હોય અને જેનો લાભ 1 વર્ષ કરતાં વધુ વર્ષ માટે મળતો હોય, બરાબર. જેનો લાભ, જે ખર્ચ કર્યો એનો લાભ 1 વર્ષ કરતાં વધુ વર્ષ માટે મળતો હોય, બરાબર. અને જે પૈકી એટલે કે જે ખર્ચ કર્યો એ પૈકી અને જે પૈકી દર વર્ષે અમુક નિશ્ચિત રકમ માંડી વાળીને ખર્ચ તરીકે, બરાબર. અને જે પૈકી દર વર્ષે અમુક નિશ્ચિત રકમ માંડી વાળીને ખર્ચ તરીકે દર્શાવવામાં આવે તો તેવી મિલકતને અવાસ્તવિક મિલકત કહે છે. અવાસ્તવિક મિલકત કહે છે, બરાબર. ઘણી લાંબી વ્યાખ્યા છે પણ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે કે જે મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, જેનું ઉપજ મૂલ્ય એટલે કે ઉપજ કિંમત શૂન્ય હોય, જેનું રોકડમાં રૂપાંતર કરી શકાતું ન હોય, એટલે કે જે વાસ્તવમાં મિલકત નહીં પણ એક પ્રકારનો ખર્ચ હોય અને જેનો લાભ 1 વર્ષ કરતાં વધુ વર્ષ માટે મળતો હોય અને જે પૈકી દર વર્ષે અમુક નિશ્ચિત રકમ માંડી વાળીને ખર્ચ તરીકે દર્શાવવામાં આવે તો તેવી મિલકતને અવાસ્તવિક મિલકત કહે છે. આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. તો વ્યાખ્યા 3 વાર ધીમે ધીમે. જે મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, જેનું ઉપજ મૂલ્ય એટલે કે ઉપજ કિંમત શૂન્ય હોય, જેનું રોકડમાં રૂપાંતર કરી શકાતું ન હોય, એટલે કે જે વાસ્તવમાં મિલકત નહીં પણ એક પ્રકારનો ખર્ચ હોય, બરાબર. અને જેનો લાભ 1 વર્ષ કરતાં વધુ વર્ષ માટે મળતો હોય અને જે પૈકી દર વર્ષે અમુક નિશ્ચિત રકમ માંડી વાળી ખર્ચ તરીકે દર્શાવવામાં આવે તો તેવી મિલકતને અવાસ્તવિક મિલકત કહે છે. ફરીથી એકવાર, જે મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, જેનું ઉપજ મૂલ્ય એટલે કે ઉપજ કિંમત શૂન્ય હોય અને જેનું રોકડમાં રૂપાંતર કરી શકાતું ન હોય, એટલે કે જે વાસ્તવમાં મિલકત નહીં પણ એક પ્રકારનો ખર્ચ હોય. વાસ્તવમાં મિલકત હોય જ નહીં, એક પ્રકારનો ખર્ચ હોય અને જેનો લાભ 1 વર્ષ કરતાં, એ ખર્ચનો લાભ તમને 1 વર્ષ કરતાં વધુ વર્ષ માટે મળતો હોય અને જે પૈકી દર વર્ષે અમુક નિશ્ચિત રકમ, બરાબર, જે ખર્ચ કર્યો એમાંથી દર વર્ષે અમુક નિશ્ચિત રકમ માંડી વાળીને ખર્ચ તરીકે દર્શાવવામાં આવે
તો તેવી મિલકતને અવાસ્તવિક મિલકત કહે છે. બરાબર છે. તો આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. બરાબર. હવે અવાસ્તવિક મિલકતના ઉદાહરણો. બરાબર છે. તો દાખલા તરીકે એક જાહેરાત ઉપલક ખાતું અથવા તો જાહેરાત ઝુંબેશ ખર્ચ. બરાબર. રાઈટ. હવે હું તમને સમજાવું. ધ્યાન આપજો. જાહેરાત ઉપલક ખાતું તો કંપનીએ ચાલુ વર્ષે જાહેરાત પાછળ બહુ જ મોટો ખર્ચ કર્યો. બરાબર છે. ધારો કે 5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો અને એ ખર્ચનો લાભ કંપનીને 5 વર્ષ સુધી મળવાનો છે. બરાબર. રાઈટ. હું ફરીથી બોલું એના પર ધ્યાન આપજો. કંપનીએ જાહેરાત પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો? તો કે ભાઈ 5 લાખ રૂપિયાનો. એ ખર્ચનો લાભ 1 વર્ષ માટે નહીં પણ કેટલા વર્ષ માટે મળવાનો છે? 5 વર્ષ માટે. તો જો તમે ખર્ચ છે પણ એનો લાભ તમને કેવો મળવાનો છે? 1 કરતાં વધુ વર્ષ માટે. બરાબર છે. તો એ અવાસ્તવિક મિલકત બની જશે. બરાબર છે. હવે આ જે ખર્ચો કર્યો એનો લાભ તમને 5 વર્ષ માટે મળવાનો છે. તો 5 લાખ ભાગ્યા 5 એટલે દરેક વર્ષે તમારે 1 લાખ રૂપિયા શું કરવાના? માંડી વાળવાના. માંડી વાળવું એટલે મિલકતની કિંમત ઘટાડતા જવાનું. બરાબર. તો જુઓ તમે જાહેરાત પાછળ તમે કેટલો ખર્ચો કર્યો? 5 લાખ. એનો લાભ કેટલા વર્ષ માટે મળવાનો? 5 વર્ષ માટે. તો 5 લાખ ભાગ્યા 5 વર્ષ. તો દરેક વર્ષે મિલકતમાંથી કેટલા રૂપિયા માંડી વાળવાના? તો 1 લાખ રૂપિયા. એટલે કે દરેક વર્ષે મિલકતની કિંમત રૂપિયા 1 લાખ ઘટાડતા જવાનું અને એને ખર્ચ તરીકે નોંધતા જવાનું. બરાબર છે મિત્રો. રાઈટ. એને ખર્ચ તરીકે ઉધારવાનું. બરાબર છે. ખર્ચ ખાતે ઉધાર થાય ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે. બરાબર. તો યાદ રાખો જાહેરાત ઉપલક ખાતું. ફરીથી સમજાવું કે જાહેરાત ઉપલક ખાતું એટલે કે એવું ખાતું કે ભાઈ જાહેરાત કરી હોય અને એનો લાભ 1 કરતાં વધુ વર્ષ માટે મળવાનો હોય. ધારો કે જાહેરાત પાછળ 5 લાખ રૂપિયા ખર્ચ્યા અને એનો લાભ તમને 5 વર્ષ માટે મળવાનો છે. તો કુલ ખર્ચ કેટલો? તો કે ભાઈ 5 લાખ ભાગ્યા 5 વર્ષ. તો દરેક વર્ષે 1 લાખ રૂપિયા તમારે અવાસ્તવિક મિલકત એટલે કે જાહેરાત ઉપલક ખાતામાંથી શું કરવાના? માંડી વાળવાના. અને એ કોના ખાતે ઉધારવાના? ખર્ચ ખાતે. એટલે 5 વર્ષના અંતે તમારી મિલકત 0 થઈ જશે. બરાબર. 5 વર્ષના અંતે તમારી મિલકત 0 થઈ જશે. ધારો કે પહેલા વર્ષે મિલકતની કિંમત 5 લાખ છે. બરાબર. એમાંથી પહેલા વર્ષે 1 લાખ માંડી વાળ્યા. બરાબર. એટલે 4 લાખ રહ્યા. બીજા વર્ષે પાછા 1 લાખ માંડી વાળ્યા એટલે 3 લાખ રહ્યા. પછીના વર્ષે પાછા 1 લાખ માંડી વાળ્યા એટલે 2 લાખ રહ્યા. પછીના વર્ષે 1 લાખ માંડી વાળ્યા એટલે 1 લાખ રહ્યા અને પછીના વર્ષે 1 લાખ માંડી વાળ્યા એટલે 0 થઈ ગઈ. તો 5 વર્ષના અંતે તમારી મિલકત શું થઈ જશે? 0. બરાબર. તો અવાસ્તવિક મિલકતોનું ઉપજ મૂલ્ય કેવું હોય? 0. એ જેટલા વર્ષ માટે એનો લાભ મળતો હોય એટલી મુદત પૂરી થાય એટલે મિલકતની કિંમત કેવી થઈ જાય? 0 થઈ જાય. બરાબર છે. તો અવાસ્તવિક મિલકતો એ વાસ્તવમાં મિલકત નથી પણ એક પ્રકારનો ખર્ચ છે જેનો લાભ તમને 1 કરતાં વધુ વર્ષ માટે મળે છે. બરાબર. યાદ રાખજો મિત્રો. અને દર વર્ષે અમુક નિશ્ચિત રકમ માંડીવાળી ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે. રાઈટ. તો જો જાહેરાત ઉપલક ખાતું. નંબર 2 પ્રાથમિક ખર્ચા. બરાબર. તો કોઈ પણ કંપની નવી સ્ટાર્ટ કરો તો એના રજિસ્ટ્રેશન કરાવવાના મોટા મોટા ખર્ચા હોય તો એ બધા પ્રાથમિક ખર્ચા કહેવાય. બરાબર છે. નોંધણી ખર્ચ હોય, પછી બીજા નાના મોટા ખર્ચ થાય, વકીલની ફી હોય, રજિસ્ટ્રેશનના ખર્ચા થઈ ગયા હોય. બરાબર. આ બધું થયું હોય તો એ બધા પ્રાથમિક ખર્ચા કહેવાય. બરાબર. એ પણ કેવી મિલકત છે? અવાસ્તવિક મિલકત. બરાબર. એનો આ ખર્ચા કર્યા એનો લાભ બી તમને અમુક વર્ષ સુધી મળવાનો હોય. બરાબર છે. બરાબર. યાદ રાખજો. પછી નંબર 3 શેર કે ડિબેન્ચર. શેર કે ડિબેન્ચર. શેર શબ્દ સાંભળેલો હશે મિત્રો. તો શેર એ કંપનીની મૂડી છે. કંપની શેર બહાર પાડે એવી રીતે ડિબેન્ચર બી બહાર પાડે. તો શેર કે ડિબેન્ચર બહાર પાડતા કંપનીને અમુક ખર્ચ થાય. બરાબર છે. અને એ ખર્ચ ઘણો મોટો હોય અને એ ખર્ચનો લાભ અમુક વર્ષ માટે મળતો હોય તો એ બી એવો ખર્ચ છે કે જેનો લાભ તમને 1 વર્ષ કરતાં વધુ વર્ષ માટે મળતો હોય અને દર વર્ષે અમુક નિશ્ચિત રકમ એમાંથી શું કરવાની હોય? માંડી વાળવાની હોય અને ખર્ચ તરીકે ઉધારવાની હોય. બરાબર. તો જાહેરાત ઉપલક ખાતું. બરાબર. પ્રાથમિક ખર્ચા, શેર કે ડિબેન્ચર, બહાર પાડતા થયેલ ખર્ચ,
શેર કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ ખર્ચ, બરાબર. અને નંબર 4 ડિબેન્ચર વટાવ. ડિબેન્ચર વટાવ. જો મિત્રો ડિબેન્ચર વટાવ તો કંપનીના પૈસાની જરૂર હોય એટલે ડિબેન્ચર બહાર પાડે. તો 100 રૂપિયાનું ડિબેન્ચર હોય પણ એ 90 રૂપિયાના ભાવે બહાર પાડે તો કંપનીને 10 રૂપિયા વટાવનું ખર્ચ થાય, બરાબર છે. એને ડિબેન્ચર વટાવ કહેવાય. તો ડિબેન્ચર વટાવ આમ જોવા જઈએ તો એક પ્રકારનું નુકસાન પણ કહી શકાય, બરાબર છે. હા, એટલે યાદ રાખજો મિત્રો, ડિબેન્ચર વટાવ બી કેવી મિલકત છે? અવાસ્તવિક મિલકત, બરાબર. એનો લાભ તમને 1 વર્ષ કરતાં વધારે વર્ષ માટે મળે છે, બરાબર છે. અને અમુક નિશ્ચિત રકમ દર વર્ષે માડીવાળી ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે, બરાબર. તો જાહેરાત ઉપલબ્ધ ખાતું, પ્રાથમિક ખર્ચા, શેર કે ડિબેન્ચર બહાર પાડતા થયેલા ખર્ચા, ડિબેન્ચર વટાવ, ડિબેન્ચર બહાર પાડતા વટાવ આપ્યો એટલે કે 100 રૂપિયાનો ડિબેન્ચર હોય 90ના ભાવે આપ્યો હોય, બરાબર. કંપનીએ 100 રૂપિયાનો ડિબેન્ચર 90ના ભાવે આપ્યો એટલે 10 રૂપિયાનું કંપનીએ નુકસાન કર્યું હોય વટાવનું, બરાબર છે. તો એ વટાવ એ કંપની માટે શું થયો? ખર્ચ. પણ એ ખર્ચનો લાભ કંપનીને લાંબા ગાળા માટે મળવાનો હોય છે. એટલે જેટલા વર્ષ માટે એનો લાભ મળવાનો એટલા વર્ષ દરમિયાન એ ખર્ચ શું કરવાનો હોય છે? માંડી વાળવાનો હોય છે, બરાબર. નંબર 5 સંશોધન અને વિકાસ ખર્ચ. સંશોધન અને વિકાસ ખર્ચ. મિત્રો હવે કંપની સંશોધન પાછળ ઘણા ખર્ચા કરતી હોય, બરાબર છે, રાઈટ. તો સંશોધન અને વિકાસ ખર્ચ, બરાબર છે. તો એ પણ એક પ્રકારની અવાસ્તવિક મિલકત. સંશોધન પાછળ બહુ મોટા ખર્ચા કરતી હોય. હવે એ સંશોધન પાછળ જે ખર્ચ કરે ઘણી મોટી રકમ હોય એટલે એનો લાભ 1 કરતાં વધુ વર્ષ માટે મળતો હોય, બરાબર છે. 1 કરતાં વધુ વર્ષ માટે મળતો હોય અને દર વર્ષે અમુક નિશ્ચિત રકમ માડીવાળી ખર્ચ ખાતે ઉધારવામાં આવે માટે એને પણ કેવી મિલકત કહેવાય? અવાસ્તવિક. જો તો આ 5 ખબર પડી ગઈ હશે તો પ્રશ્ન પૂછાશે જ. અવાસ્તવિક મિલકતના 3 ઉદાહરણ આપો તો જાહેરાત ઉપલબ્ધ ખાતું, પ્રાથમિક ખર્ચા, શેર કે ડિબેન્ચર બહાર પડતા થયેલ ખર્ચ, ડિબેન્ચર વટાવ, સંશોધન અને વિકાસ ખર્ચ. હું ફરીથી એકવાર સમજાવું છું. જાહેરાત ઉપલબ્ધ ખાતું. જાહેરાત ઉપલબ્ધ ખાતું એટલે શું? તો કંપનીએ ચાલુ વર્ષે જાહેરાત પાછળ ખૂબ મોટો ખર્ચ કર્યો અને એનો લાભ તમને 5 વર્ષ માટે મળવાનો, એટલે 5 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો અને એનો લાભ 5 વર્ષ માટે મળવાનો છે, બરાબર. તો 5 વર્ષ વડે ભાગી નાખો, 5 લાખ ભાગ્યા 5, તો દરેક વર્ષે 1 લાખ રૂપિયા જાહેરાત ઉપલબ્ધ ખાતામાંથી શું કરવાના? માઇનસ, અને એ ખર્ચ તરીકે ઉધારતા જવાનું, બરાબર છે. એટલે કે જાહેરાત ઉપલબ્ધ ખાતું તમારે માંડી વાળવાનું અને દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચ તરીકે ઉધારતા જવાનું, બરાબર. ચલો, પ્રાથમિક ખર્ચા, બરાબર. તો કંપની શરૂઆત કરતા જે ખર્ચા થાય, નોંધણીના, વકીલને લગતા બીજા કોઈ પણ ખર્ચા થાય તો એ બધા પ્રાથમિક ખર્ચા કહેવાય. કંપની શેર બહાર પાડે, ડિબેન્ચર બહાર પાડે અને જે ખર્ચા થાય એ પણ અવાસ્તવિક મિલકત કહેવાય. ડિબેન્ચર વટાવ. કંપની 100 રૂપિયાનો ડિબેન્ચર 90ના ભાવે બહાર પાડ્યો હોય તો એક ડિબેન્ચરે 10 રૂપિયાનો વટાવ આપ્યો એટલે કે વટાવનો ખર્ચ થયો, નુકસાન થયું, તો એ પણ અવાસ્તવિક મિલકત તરીકે દર્શાવવામાં આવે છે, બરાબર છે. અને સંશોધન અને વિકાસ ખર્ચા, બરાબર, એ પણ ખૂબ મોટા ખર્ચ છે એટલે એનો લાભ બી તમને 1 કરતાં વધુ વર્ષ માટે મળતો હોય છે, બરાબર છે. એટલે દરેક વર્ષે અમુક નિશ્ચિત રકમ માડીવાળી ખર્ચ તરીકે ઉધારવામાં આવે છે. તો 5 યાદ રહી ગયા હશે અવાસ્તવિક મિલકતો. તો જાહેરાત ઉપલબ્ધ ખાતું, પ્રાથમિક ખર્ચા, શેર કે ડિબેન્ચર બહાર પડતા થયેલ ખર્ચ, બરાબર, ડિબેન્ચર વટાવ, સંશોધન અને વિકાસ ખર્ચા. આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. ચલો આગળ. ચલો હવે અવાસ્તવિક મિલકતોના બીજા 2 નામ છે. તો અવાસ્તવિક મિલકતોને પ્રસારિત મહેસૂલી ખર્ચ, કે મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચ, તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. અવાસ્તવિક મિલકતને પ્રસારિત મહેસૂલી ખર્ચ
કે મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછાય છે અવાસ્તવિક મિલકતોના બીજા બે નામ જણાવો તો પ્રસારિત મહેસૂલી ખર્ચ, મુલતવી રાખેલ. અને આ પ્રશ્ન તો પરીક્ષામાં બહુ જ પૂછાય છે કે અવાસ્તવિક મિલકતોના 3 ઉદાહરણ આપો. તો મેં 5 આપ્યા: જાહેરાત ઉપલબ્ધ ખાતું, પ્રાથમિક ખર્ચા, શેર કે ડિબેન્ચર બહાર પડતા થયેલ ખર્ચ, ડિબેન્ચર વટાવ, સંશોધન અને વિકાસ ખર્ચ. મિત્રો વ્યાખ્યા 3 વાર વાગોડેલી. જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, જેનું ઉપજ મૂલ્ય એટલે કે ઉપજ કિંમત શૂન્ય હોય, જેનું રોકડમાં રૂપાંતર કરી શકાતું ન હોય એટલે કે જે વાસ્તવમાં મિલકત નહીં પણ એક પ્રકારનો ખર્ચ હોય, અને જેનો લાભ 1 વર્ષ કરતાં વધુ સમય માટે મળતો હોય, અને જે પૈકી દર વર્ષે અમુક નિશ્ચિત રકમ માડી એટલે મિલકતની કિંમત ઘટાડવી, બરાબર છે. અમુક નિશ્ચિત રકમ માડી વાળીને ખર્ચ તરીકે દર્શાવવામાં આવે તો તેવી મિલકતને અવાસ્તવિક મિલકત કહે છે, બરાબર છે. ફરીથી એકવાર, જે મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, જેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય, જેનું રોકડમાં રૂપાંતર કરી શકાતું ન હોય એટલે કે જે વાસ્તવમાં મિલકત નહીં પણ એક પ્રકારનો ખર્ચ હોય, અને જેનો લાભ 1 વર્ષ કરતાં વધુ વર્ષ માટે મળતો હોય, અને જે પૈકી દર વર્ષે અમુક નિશ્ચિત રકમ માડી વાળીને ખર્ચ તરીકે દર્શાવવામાં આવે તો તેવી મિલકતને અવાસ્તવિક મિલકત કહે છે. ફરીથી એકવાર લાસ્ટ ટાઈમ કે ભાઈ, જે મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, જેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય, જેનું રોકડમાં રૂપાંતર કરી શકાતું ન હોય એટલે કે જે વાસ્તવમાં મિલકત નહીં પણ એક પ્રકારનો ખર્ચ હોય, અને જેનો લાભ 1 કરતાં વધુ વર્ષ માટે મળતો હોય, અને જે પૈકી દર વર્ષે અમુક નિશ્ચિત રકમ માડી વાળીને ખર્ચ તરીકે દર્શાવવામાં આવે તો તેવી મિલકતને અવાસ્તવિક મિલકત કહે છે. પહેલું જ, જાહેરાત ઉપલબ્ધ ખાતું. જાહેરાત પાછળ 5 લાખ રૂપિયા ખર્ચ્યા અને એનો લાભ 5 વર્ષ માટે મળવાનો છે, તો દરેક વર્ષે તમારે 1 લાખ રૂપિયા માડી વાળવાના. 5 લાખ ભાગ્યા 5 એટલે દરેક વર્ષે તમારી મિલકતની કિંમત તમારે 1 લાખ રૂપિયા ઘટાડતા જવાનું અને એ ખર્ચ ખાતે ઉધારતા જવાનું, બરાબર છે. પ્રાથમિક ખર્ચા તો કંપનીની સ્થાપના કરવામાં આવે ત્યારે જે ખર્ચા થાય એ બધા પ્રાથમિક ખર્ચા કહેવાય, બરાબર છે. એ રીતે શેર કે ડિબેન્ચર બહાર પાડતા થયેલો ખર્ચ, શેર બહાર પાડો, ડિબેન્ચર બહાર પાડો અને એ બહાર પાડતા જે ખર્ચ થાય એ પણ અવાસ્તવિક મિલકત છે. ડિબેન્ચર વટાવ તો કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા વટાવથી, તો 100 રૂપિયાનો ડિબેન્ચર હોય 90ના ભાવે બહાર પાડ્યો, તો એક ડિબેન્ચરથી કંપનીને 10 રૂપિયાનું નુકસાન થયું એટલે કે વટાવનો ખર્ચ થયો, તો એ પણ અવાસ્તવિક મિલકત છે, રાઈટ. સંશોધન અને વિકાસ ખર્ચ તો કંપની સંશોધન કરતી હોય, વિકાસ માટે ખર્ચ કરતી હોય, એ પણ અવાસ્તવિક મિલકત છે. તો આ બધા ખર્ચા છે, એકચ્યુઅલી ખર્ચા છે, મિલકત નથી. અને આ બધા ખર્ચનો લાભ તમને 1 વર્ષ કરતાં વધુ વર્ષ માટે મળતો હોય છે, અને અમુક નિશ્ચિત રકમ દર વર્ષે માંડી વાળવામાં આવે છે અને ખર્ચ તરીકે ઉધારવામાં આવે છે. માટે આવી મિલકતોને કેવી મિલકત કહે છે? અવાસ્તવિક મિલકત. ચલો, અવાસ્તવિક મિલકતોના બીજા બે નામ જણાવો તો કે ભાઈ પ્રસારિત મહેસૂલી ખર્ચ અને મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચ. આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. તો મેં તમને ખૂબ ડીપલી ભણાવવાનો પ્રયત્ન કર્યો, તેમ છતાંય કોઈ કચાશ રહી ગઈ હોય તો ક્ષમા કરશો જી, બરાબર છે. હવે જો યાદ રાખો, મિલકતોના આખા પોઈન્ટ વધી ગયા. તો પહેલાં મેં મિલકતની વ્યાખ્યા શીખવાડી. હવે મિલકતના ખરેખર બે ભાગ પડે, વાસ્તવિક મિલકતો, અવાસ્તવિક મિલકતો. વાસ્તવિક મિલકતોના બે ભાગ પડે, બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોના બે ભાગ પડે, દ્રશ્ય અને અદ્રશ્ય, બરાબર છે મિત્રો. પણ ચોપડીમાં આ રીતે આપ્યું હતું એટલે મેં પહેલાં આ રીતે લખ્યું છે, પણ મેં વખતે બી તમને કહ્યું હતું, બરાબર, મેં તમને એ વખતે બી કહ્યું હતું જ્યારે ગ્રાફ દોરે ત્યારે કે ભાઈ મિલકતોના ખરેખર તો બે જ ભાગ પડે, વાસ્તવિક અને અવાસ્તવિક. અને વાસ્તવિક મિલકતોના બે ભાગ પડે, બિનચાલુ અને ચાલુ. અને બિનચાલુના બે ભાગ પડે, દ્રશ્ય અને અદ્રશ્ય. તો આ બધું જ તમને ખબર પડી ગઈ હશે મિત્રો. તો મિલકતો, એમાં મેં તમને બિનચાલુ મિલકતો સમજાવી, દ્રશ્ય મિલકતો સમજાવી, અદ્રશ્ય મિલકતો સમજાવી, ચાલુ મિલકતોનો પેટા ભાગ એટલે કે પ્રવાહી મિલકતો સમજાવી, અને અવાસ્તવિક મિલકતો સમજાવી. આ સાથે મિલકતોવાળો ટોપિક કમ્પ્લીટલી પૂર્ણ થાય છે. ખાસ અવાસ્તવિક મિલકતો બહુ પૂછાય છે મિત્રો, એની પર ફોકસ કરજો. ના ખબર પડે તો મને વોટ્સઅપ કરી શકો છો, વિડીયો કોલ કરી શકો છો, રાઈટ, અથવા ફોન કરીને પણ પૂછી શકો છો. હું તમને એકદમ પરફેક્ટ સમજાવીશ, બરાબર. થોડું સમજવામાં અઘરું છે પણ ખબર પડી જશે, મેં ડીપમાં જઈને સમજાવ્યું છે, બરાબર છે. ઓકે, તો આ સાથે આજનો લેક્ચર પૂરો કરું છું. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, રાઈટ. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય ભારત.